હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે ફ્રાઈડે અને લાસ્ટ વ્લોગ જોયો કે મિમી આઇલેન્ડમાંથી તો પાછા આવી ગયા હતા, પણ આવીને ખબર નહીં થોડાક આમ લેઝી મૂડમાં હતી કે કાંઈ કરવાનું મન નહોતું થતું. લાઈક કાંઈ બી એમ બસ એમ જ થાય. ઘણો આમ રીઝન વગર ઘણી વખત એમ થાય કે કાંઈ મૂડ જ નથી આવતો, ખબર નહીં. પણ આજે તો ફાઇનલી મેં હિંમત કરી નાખી. અને જનરલી ઘણા બધા સાથે એવું થતું હશે કે આજે વિના કારણે મૂડ ઓફ હોય, તો મારું બી એવું જ હતું. પણ આજે મેં વિચારી લીધું કે આજે હું બ્લોગનું સ્ટાર્ટિંગ લઈશ, એડિટ કરીશ, એન્ડિંગ લેશે. અને એનું એક રીઝન એ છે કે ખુશી ગઈ છે થોડીક વાર માટે રમવા, તો મને થોડોક ટાઈમ મળ્યો છે, તો મેં કીધું એડિટ કરી લઉં. તો વ્લોગનું સ્ટાર્ટિંગ નહોતું લીધું. અને તમે આગળ આની પહેલાંના વ્લોગમાં જોયું હશે કે ખુશી પ્લે હાઉસમાંથી જે બી શીખે અહીંયા બોલતી હોય, તો એનો આખો વ્લોગ જોયો હતો કે એવી રીતે ક થી લઈને મૂળાક્ષર ને બધું સ્વર ને બધું બોલતી હતી. તો બસ એવું બધું ચાલતું હોય તો એની જ થોડી ઘણી ક્લિપ લીધી હતી, એ હું અહીંયા મૂકું છું. અને તમે એન્જોય કરજો. અને જો વધારેમાં વધારે વ્લોગ્સ છે એ બનાવતી રહો, એના માટે મોટિવેટ કરજો પ્લીઝ. અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ચાલો ભગવાન લંચ કરવા. હવે જેને પોપટનું ગીત આવડતું હોય એ આંગળી ઊંચી કરે. ખુશી બધાય સાંભળજો, ચૂપ રહેજો. ખુશી પોપટનું ગીત ગાય છે. હવે બીજું કોઈને સાયકલ નું આવડતું હોય તો આંગળી ઊંચી કરે. ખુશીને આવડે છે. ફર્યું લ્યો. ઈ તો એને બહુ રોલ તો બદલી જ નાખવાનો. This is big. આવે છે હવે બોલ. તો મમ્મી ને પપ્પા ને જમવાનું આપે છે. શું જમવાનું આપે છે? મમ્મી આમ દેખાતું જ નથી. પપ્પા હવે દેખા ના. ના, હજી દૂરથી લે. હવે દેખા ના. હવે દેખા ના. હવે પપ્પાને શું જમવાનું આપે છે? તો આ હતો ખુશીના હાથમાં મોબાઈલ અને વ્લોગ બનાવતી હતી, એટલે આવી રીતે આડાવડું આવ્યું છે. મમ્મા હવે હાલો, હું પપ્પાને જમાડું છું. આમ ઊંચો રાખ ફોન. શું ગોત બતાવત તું? હું જમવાનું બતાવું છું. તું જમાડું છું પણ હવે કાળો ચાંદલો કરવાનો. પણ પપ્પા જમતા નથી. એને જમાડ. આગળની ક્લિપમાં જોયું એમ ખુશી બહુ એક્સાઇટેડ હતી કે હું વ્લોગ બનાવું છું અને તું પપ્પાને જમાડ, એટલે હું ભરી દીધી પાણીપુરી. અને કાલે પાણીપુરી બનાવી હતી, પણ તોય મૂડ મતલબ બહુ હતો તો કાંઈ ક્લિપ કે મેં કાંઈ લીધી નહોતી. ખુશી વ્લોગ બનાવવામાં હેલ્પ કરતી હતી, તો એ તમે ક્લિપ જોઈ હતી. તો બસ ફિલહાલ એટલું જ ખુશીની યાર રહીને હું તો થોડું બોલવા માંડી, થોડું એવું મને લાગે છે. તો ફિલહાલ આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, સી યુ, ટેક કેર.